નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી હતી ત્યારે મીડિયાનો ખાસ એક વર્ગ એવો અપેક્ષા રાખતો હતો કે આમ આદમી પાર્ટીનો આ ચૂંટણીમાં વિજય થશે. કેટલીક નગરપાલિકાઓ જીતશે, કેટલીક એકાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકામાં તો કોણ મેયર બનશે એની પણ જાહેરાત કરી દીધી હતી. પરંતુ બધે જ સફાયો થઈ ગયો આપનો. અને તમે ફક્ત અહીંયા જ નહીં, તમે જુઓ કે નેશનલ લેવલે પણ જ્યારે પંજાબના કુલ 7 સાંસદો આપમાંથી ભાજપમાં જોડાયા, ત્યાર પછી પંજાબમાં પણ આપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. અને હવે ગુજરાતમાં જ્યાં છેલ્લા 12 વર્ષથી આમ આદમી પાર્ટી પ્રયત્ન કરી રહી છે સત્તા મેળવવા માટે, પણ હજી સુધી સફળ થઈ નથી. હવે જે થોડા ઘણા રહ્યા ગયા સંયમના જે નેતાઓ છે એમની વચ્ચે પણ મોટું ભંગાણ પડી રહ્યું છે. જેમ કે ગોપાલ ઇટાલિયા એક હત્તું શાસન ચલાવવાની એમની પોતે જે માને છે એ સાચું છે એ પ્રકારનો સ્વભાવ નડી રહ્યો છે એમને. બીજી તરફ ઈસુદાન ગઢવી સંગઠનને સાચવી નથી શક્યા. અને ત્રીજું, ચૈતર વસાવાનો પ્રભાવ ફક્ત એમના આદિવાસી વિસ્તાર પૂરતો જ રહ્યો છે. અને આ ત્રણેય નેતાઓ વચ્ચે પાછું કોઓર્ડિનેશન નથી, અહમનો પ્રશ્ન નડે છે. બીજી એક વાત એવી પણ છે કે મયંક પાઠક જે પંજાબના મુખ્ય સંયોજક હતા અને જેમણે આમ આદમી પાર્ટીને આગળ લાવવામાં ખૂબ મહેનત કરી હતી, તેઓ આ ત્રણને કોઈ રીતે ક્યાં તો ભાજપમાં લાવવા, ક્યાં રીતે આમ આદમી પાર્ટી તોડવી એના પ્રયત્નો ત્યાં દિલ્હી બેઠા બેઠા કરી રહ્યા છે. આ બાબતે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સાહેબ. કિરીટભાઈ, આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખતા કે જોતા શું લાગે છે તમને? આમ આદમી પાર્ટીનું આપણે સેમિફાઇનલની અંદર જ એમ કહી શકીએ કે બાળ મરણ થઈ ગયું છે. આ સેમિફાઇનલ હતી અને 27માં ફાઇનલ આવવાની છે, વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. અત્યારે બાળ મરણ થઈ ગયું છે એવું એટલા માટે કહી શકાય કે આ ઇલેક્શનની પહેલા આમ આદમી પાર્ટીને કેટલા મોટા ફટકા લાગ્યા છે ગુજરાતની અંદર. રાજુ કરપડા જતા રહ્યા, સાગર રબારી જતા રહ્યા. બીજી વસ્તુ સૌથી મહત્વની, વિક્રમભાઈ, તમે જે કીધું કે સંગઠન ઉપર કોઈ પણ પ્રકારે ઈશુદાન ગઢવીની પકડ નથી. ગોપાલ ઇટાલિયા જો હુકમીથી પક્ષ ચલાવવા માંગે છે, ગુજરાતની અંદર દાદાગીરીથી પક્ષ ચલાવવા માંગે છે. કાર્યકરો ક્યારેય દાદાગીરીને વશ ન થાય એના નેતાએ પ્રેમથી કાર્યકરો સાથે કામ કરવાનું હોય. અહીંયા એમની દાદાગીરી ચાલે છે. જાહેરમાં પોતાને પીઠ ઉપર પટ્ટા મારવાની જે શો ઓફ કર્યા હતા એણે ભૂતકાળની અંદર. ગોપાલ ઇટાલિયાને બીજી એક વસ્તુ એ પણ નડે છે કે એમણે બ્રાહ્મણો વિશે, કથાઓ વિશે, ઈશ્વર વિશે, ભગવાન વિશે, આ ધાર્મિક જે આપણે ભાગવત સપ્તાહ કે સત્યનારાયણની કથાઓ કે રામાયણને કે મહાભારત કે જ્યાં વંચાતું હોય એના વિશે બેફામ વાણીવિલાસ કર્યો હતો. એ જ ગોપાલ ઇટાલિયા પાછા ઇલેક્શન આવે એટલે મંદિરમાં જાય છે. કયા મોઢે જાય છે એ તો હવે એનો ઈશ્વર જાણે. કોઈ મંદિરમાં જાય એની સામે આપણો વિરોધ ન હોઈ શકે, તો એને બોલતા પહેલા 17 વખત વિચાર કરવો જોઈએ. પ્રજા બધું જ સમજે છે, પ્રજા બધું યાદ રાખે છે, પ્રજા બધું જોવે છે. હવે શો ઓફ કરી અને રાજકારણ કરવું એ ગુજરાતમાં શક્ય નથી, એટલા માટે કે ગુજરાતની પ્રજા સતર્ક છે, એને કોઈ છેતરી ન શકે. અને ભણેલા ગણેલા મતદારો હવે મેદાનમાં આવી ગયા છે. તમે એવરેજ મતદારો તમે જુઓ ગુજરાતની અંદર તો મોટા ભાગના જે મતદારો છે, મોટા ભાગના તમામ લોકો ભણેલા ગણેલા છે, સારા નોકરી ધંધા વ્યવસાય કરનારા લોકો છે. આમ આદમી પાર્ટીની રહી સહી આબરૂ પણ કેજરીવાલના જેલમાં જવાથી ધૂળમાં મળી ગઈ હતી. એની ઉપર આક્ષેપો હતા જે લીકર કાંડના, મનીષ સિસોદિયા અને કેજરીવાલ ઉપર. મુખ્યમંત્રીની ધરપકડ થાય, સિટિંગ મુખ્યમંત્રી હોય એની ધરપકડ થાય, એને તિહાર જેલમાં જવું પડે. તો આ બધી જ બાબતો જે હેતુ માટે આમ આદમી પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી એ હેતુ કશે રહ્યો નથી. બેફામ ભ્રષ્ટાચાર, હવાલા કાંડ, તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને એનો ભ્રષ્ટાચાર જોવા મળશે. હજી રહી જતું હતું તો ચારિત્રમાં પણ એક આપણે અહીંયા આમ આદમી પાર્ટીના એક નેતા પકડાયા છે, કોઈ મહિલાનું શોષણ કર્યું છે સોશિયલ મીડિયા ઉપરથી, અને એને તુષાર ગેલાણીની જેમ લમણે ગોળી ધરબી દેવાની ધમકી આપતા હતા કે હું તારી સામે આ કરી દઈશ અને તને ફસાવી દઈશ વગેરે વગેરે. બધી બાબતો પ્રજાના જાણમાં છે. ઓવરઓલ જુઓ તો તમે આમ આદમી પાર્ટીનું બાળ મરણ થઈ ગયું છે ગુજરાતમાં. ગયા વખતે જે સુરતની અંદર 27 સીટો લઈ આવ્યા હતા એ પાટીદાર વેવ હતો, પાટીદાર આંદોલનની અસર હતી અને વરાછામાં રોષ હતો. આ વખતે એ જ વરાછાએ તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને જાકારો આપ્યો છે. 26માંથી 22ને જાકારો આપ્યો છે અને માત્ર એક જ પેનલ જીતી છે, 4 જ
ઉમેદવારો આમ આદમી પાર્ટીના સુરતમાં જીત્યા છે. 120માંથી 4, એટલે સ્ટ્રાઇક રેટ એનો 2% પણ ન કહી શકાય. કદાચ આપણે પર્સન્ટેજમાં જોઈએ તો 2% પણ ન કહી શકાય. 97% નહીં, 98-99% બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે સુરતની અંદર. આખા ગુજરાતની અંદર પણ આ પરિસ્થિતિ છે. અને આમ આદમી પાર્ટીએ ક્યાંક કશે તાલુકા પંચાયતોમાં 2-4 જગ્યાએ સારો દેખાવ કર્યો છે, 2-4 તાલુકા પંચાયતો કબજે પણ કરી છે, પરંતુ એ બધું ક્ષણિક છે. ગમે ત્યારે એ બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે એવી પણ એક વાત છે. અને ઓપરેશન લોટસ ગમે ત્યારે થઈ શકે છે અને ઝાડુ ઉપર મમરા નાખીને લોકો ગમે ત્યારે ભાગી જાય. અશક્ય છે. અશક્ય છે એનું કારણ ગુજરાતની નબળી નેતાગીરી. ગુજરાતની અંદર અત્યારના તબક્કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા આ ત્રણેય ધરી અલગ અલગ દિશામાં કામ કરે છે. કોઈ એક સૂત્રતા નથી, થિંકિંગ પ્રોસેસ એક નથી. બધા પોતપોતાની રીતે નિર્ણયો લે છે, કાર્યકરોની ઉપર થોપી બેસાડે છે. કાર્યકરો ક્યાં સુધી તમારી મજૂરી કરશે? જે કેસેટ ગળી ગયેલા છે અથવા તો પરિવર્તનની વાતો કરનારા છે એ લોકોને પણ સમજાઈ ગયું છે આ પરિણામથી. મહાનગરપાલિકાના અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પરિણામોથી એ લોકોને સમજાઈ ગયું છે કે અહીંયા તમારો ગજ વાગવાનો નથી. એટલે આમ આદમી પાર્ટીનું 12 વર્ષની અંદર બાળ મરણ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે અરવિંદ કેજરીવાલે પાટીદારોને હાથો બનાવ્યો હતો, એ પણ હવે જગ જાહેર વાત થઈ ગઈ છે. ગોપાલ ઇટાલિયા એ પૈકીના એક નેતા છે. હાર્દિક પણ એની જ લાઈનનો માણસ હતો. જે પ્રમાણે એણે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ટોપી પહેરી અને જે સભા કરી હતી ને જેમાંથી આખા ગુજરાતની અંદર તોફાનો થયા હતા, એ પણ કેજરીવાલનો જ માણસ હતો. અને અત્યારે વાયા કોંગ્રેસ થઈને ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે. અત્યારે ગોપાલ ઇટાલિયા પણ ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કૂદી પડે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. રાજકારણમાં કંઈ નક્કી ન કહી શકાય. ઈશુદાન ગઢવી એની રીતે એનું કામ કરે છે. ચૈતર વસાવા એની રીતે આદિવાસી પટ્ટીનું રાજકારણ કરે છે. ચૈતર વસાવા વિશે તો સાહેબ હમણાં એક એવી ચર્ચા ભરૂચમાં ચાલી રહી છે કે ચૈતર વસાવાને ત્યાં નૈવેદ્ય ધર્યા વગર કોઈ કોન્ટ્રાક્ટરો કામ નથી કરી શકતા. આવા આક્ષેપો થઈ રહ્યા છે. સાચું ખોટું તપાસનો વિષય છે. ચૈતર વસાવાને ત્યાં જ્યાં સુધી નૈવેદ્ય ધરવામાં ન આવે ત્યાં સુધી એમના કામ નથી થતા એવા કોન્ટ્રાક્ટરો જે સરકારી કામ કરતા હોય એ લોકોના આક્ષેપો છે. તો તમે જે બેઝ ઉપર પ્રજાને મૂર્ખ બનાવવા નીકળ્યા હતા, ભ્રષ્ટાચાર રહિત શાસન, એમાં તમારા જ નેતાઓ ગળાડૂબ છે ભ્રષ્ટાચારની અંદર. વિસાવદરની અંદર તમે ગણો સાહેબ, વિસાવદરની અંદર અત્યારે મતદારો પસ્તાઈ રહ્યા છે કે અમે ગોપાલની પસંદગી ખોટી કરી, એવું પણ કેટલાય મતદારો કહે છે. આપણે એવું નથી જાણતા કે આમ આદમી પાર્ટીના કાર્યકરો બોલનારા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે. જે હશે પણ પ્રજામાં એક અવાજ ઉઠ્યો છે, એ વાત ચોક્કસ છે. અને આમ આદમી પાર્ટીનું બાળ મરણ થઈ ગયું છે હવે એવું કહી શકાય. અને આનો એડવાન્ટેજ કદાચ ભારતીય જનતા પાર્ટી કરતાં પણ કોંગ્રેસને આવતા ઇલેક્શનની અંદર વધારે મળે એવી સંભાવના છે. બીજી વાત કિરીટભાઈ, કે આપણે રાષ્ટ્રીય ફલક પર પણ જોઈએ તો ઇન્ડી ગઠબંધન જે 2024ની લોકસભા ચૂંટણી પહેલા બન્યું હતું ત્યારે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથી પક્ષો હતા. ત્યાર પછી હરિયાણામાં જોયું આપણે અને ગુજરાતમાં પણ જોયું કે ઇન્ડિવિજ્યુઅલી બંને પક્ષો લડ્યા. હવે હમણાં ફરીથી પાછું આ મમતા બેનર્જીની હાર પછી ફરીથી ઇન્ડિયા ગઠબંધનમાં ફરીથી બધાને ભેગા કરવાની વાત થાય છે. ત્યારે અરવિંદ કેજરીવાલ હવે કોંગ્રેસ સાથે જવા માંગતા નથી. એટલે એમનું કદાચ આમ આદમી પાર્ટી વિરોધ પક્ષની સંગઠનમાંથી પણ અલગ થઈ જાય એવી એક શક્યતા છે. પરંતુ જે તમે કહ્યું એમ કે ગુજરાતમાં તો આમ આદમી પાર્ટીનું બાળ મરણ નક્કી છે અને ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં જે થોડી અપેક્ષા હતી કે કદાચ કોઈ ફાઇટ આપી શકશે, હમણાંના પરિસ્થિતિ જોતા લાગતું નથી. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.